ભાવિનકુમાર જે પટેલ સાહેબને વિનંતી કે તેઓ શાબ્દિક સ્વાગત કરે. મૌન પણ ભાષા બને, શબ્દ જ્યારે સાવચીલો ચાતરે. એવું કહેવાય છે કે મૌન પણ એક ભાષા છે. પણ આજે માતૃભાષાની વાત, માતૃભાષાનું ગૌરવ, આમ તો આપણો જન્મ પણ માતૃભાષામાં થયો છે એમ કહીએ તોય ખોટું નથી. આવા સુંદર મજાના માતૃભાષા મહોત્સવ અને વિશ્વ માતૃભાષા ગૌરવ દિન ની ઉજવણી નિમિત્તે આપણા આંગણે ખૂબ સરસ મજાના મહેમાનો અહીં આગળ પધારેલા છે. આનંદનો દિવસ છે એટલા માટે કે આપણી મમ્મીનો જન્મ દિવસ હોય ને તો આપણને સૌથી વધારે ખુશી થાય છે. જે પોષે છે તે માં છે, જે આપણને ધાવણથી પોષે છે એ માં છે, અને જે આપણને વિચારોથી પોષે છે એ માતૃભાષા છે. આમાં માતૃભાષાનું ગૌરવ અને માતૃભાષા મહોત્સવ નિમિત્તે આપણી શાળામાં જે મહેમાનો ઉપસ્થિત છે, આજની સભાના પ્રમુખ શ્રીમતી હિનાબેન પટેલ, સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વર્ગ 2 અહીં આગળ ઉપસ્થિત છે. હું ઓરાણ કેળવણી મંડળ તરફથી અને શેઠ એમ કે ઓરાણ હાઈસ્કૂલ તરફથી એમનું હાર્દિક સ્વાગત કરું છું. બેનનું આપણી સાથે આજના જે વક્તા છે, આજના આપણા જે કલાકાર છે, જેને કહેવાય ને કે જેના ઉપર જે મંચ ઉપર પોતાની કળા આજે કરવાના છે, એવા એક વડીલ છે અને એક મિત્ર છે શ્રી કનુભાઈ પટેલ, જે પોતે શાયર છે, કવિ છે, અભિનેતા છે. એમનું પણ ઓરાણ કેળવણી મંડળ અને શેઠ એમ કે ઓરાણ હાઈસ્કૂલ પરિવાર તરફથી એમનું હાર્દિક સ્વાગત કરું છું સાહેબ. ત્યારબાદ વિરલ કહું કે વિરલભાઈ કહું, કારણ કે એમની સાથે મિત્રતાનો નાતો રહ્યો છે, પણ આજે એ મહેમાન તરીકે છે અને આમ પ્રોટોકોલ જળવાવું જરૂરી છે. ખૂબ ઘણી બધી ફિલ્મોમાં એમણે કામ કર્યું છે, લાંબો પરિચય છે સાહેબનો. ટૂંકમાં પતાવું છું સાહેબ, કારણ કે સમય આપણી પાસે છે નહીં. વિરલભાઈ એક એવું અદ્ભુત વ્યક્તિત્વ છે. એક નાનકડી લીટીમાં એમને કહી દઉં કે કોલેજમાં જ્યારે સાથે હતા ત્યારે એક પાત્રી અભિનયના બેતાજ બાદશાહ જેને કહેવાય એવા વિરલભાઈ આપણી સંસ્થામાં પધાર્યા છે. મને વ્યક્તિગત રીતે પણ આજે ખુશી થઈ રહી છે કે આપ અહીં આગળ પધાર્યા છો. આપનું પણ ઓરાણ કેળવણી મંડળ અને ઓરાણ હાઈસ્કૂલ તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. તાળીઓથી આપણે એમને વધાવીએ સાહેબને. સાથે સાથે આજના આપણા પ્રોગ્રામના જે સંયોજક છે ડોક્ટર બલભદ્રસિંહજી, ખૂબ ટૂંકા ગાળાનો સાહેબ સાથે પરિચય રહ્યો છે, પણ ખૂબ મજાનું કેરેક્ટર છે, ખૂબ મજાના માણસ છે, સાહિત્ય પ્રેમી છે. આવા કાર્યક્રમ સાહેબ કરતા રહે છે. અહીંયા ઓરાણમાં આવ્યા પછી સાહેબ સાથે મુલાકાત થઈ છે અને એમનો પહેલો પ્રશ્ન એવો હતો કે હું વ્યક્તિગત હું પણ પોતે નાટકની અંદર, ડ્રામાની અંદર ઇન્ટરેસ્ટેડ છું, સાહિત્યમાં મને રસ છે. તો સાહેબે મને એ જ કીધું કે આપણી મુલાકાત હજી સુધી થઈ કેમ નથી? પણ સાહેબ હવે મુલાકાત થઈ છે અને આપણે ઘણું સાથે કરવાના છીએ. આપનું પણ હું હૃદયપૂર્વક અહીંયા આગળ આપનું પણ સ્વાગત કરું છું. આપ આવ્યા છો અમારા આંગણે. સાથે મંચસ્થ મહાનુભાવો જે છે એ તમામનું હું સ્વાગત કરું છું, જેના થકી આ પ્રોગ્રામ થઈ રહ્યો છે. એવા આપ પ્રોગ્રામને સરસ રીતે માણજો, સરસ રીતે જોજો. કશુંક શીખવાનું છે, કશુંક જાણવાનું છે. આપણે જાણીશું, શીખીશું અને માતૃભાષાની મોજ કરીશું. કારણ કે ગમતું મળે તો ગુજે ન ભરીએ ને ગમતા નો કરીએ ગુલાલ. આજે ગુલાલ કરવાનો છે તો ગુલાલ કરવા માટે આપણી પાસે મિત્રો ઉપસ્થિત છે, ઉપલબ્ધ છે, તો આપણે એમને માણીશું. આજે કાર્યક્રમને આગળ વધારીએ. ખૂબ ખૂબ આભાર સર. આજના વક્તા શ્રી કનુભાઈ પટેલ, શાયર, કવિ, અભિનેતા, એમનું સ્વાગત ડૉક્ટર ભાવિનકુમાર જે પટેલ સાહેબ શ્રીને વિનંતી કરીશ કે તેઓ કરે.
આભાર સાહેબ. હવે શ્રી વિરલભાઈ રાવલ જે દિગ્દર્શક અભિનેતા વડોદરાથી આવે છે તેમનું સ્વાગત શ્રી જિગ્નેશભાઈ શેઠ જે અત્યારે મદદનીશ શિક્ષક તરીકે હાઈસ્કૂલમાં કાર્યરત છે. સાહેબશ્રીને નમ્ર વિનંતી કે તેઓ આભાર સાહેબ. હવે વાચિકમનો પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારીમાં જ છે ત્યાં ડૉક્ટર ભાવિનકુમાર જે પટેલ સાહેબને વિનંતી કે આગળનો દોર તે સંભાળશે. મૌન પણ ભાષા બને શબ્દ જ્યારે સાવચીલો ચાતરે. એવું કહેવાય છે કે મૌન પણ એક ભાષા છે. પણ આજે માતૃભાષાની વાત, માતૃભાષાનું ગૌરવ, આમ તો આપણો જન્મ પણ માતૃભાષામાં થયો છે એમ કહીએ તોય ખોટું નથી. આવા સુંદર મજાના માતૃભાષા મહોત્સવ અને વિશ્વ માતૃભાષા ગૌરવ દિનની ઉજવણી નિમિત્તે આપણા આંગણે ખૂબ સરસ મજાના મહેમાનો અહીં આગળ પધારેલા છે. આનંદનો દિવસ છે એટલા માટે કે આપણી મમ્મીનો જન્મદિવસ હોય ને તો આપણને સૌથી વધારે ખુશી થાય છે. જે પોષે છે તે માં છે, જે આપણને ધાવણથી પોષે છે એ માં છે, અને જે આપણને વિચારોથી પોષે છે એ માતૃભાષા છે. આમાં માતૃભાષાનું ગૌરવ અને માતૃભાષા મહોત્સવ નિમિત્તે આપણી શાળામાં જે મહેમાનો ઉપસ્થિત છે, આજની સભાના પ્રમુખ શ્રીમતી હિનાબેન પટેલ, સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વર્ગ 2 અહીં આગળ ઉપસ્થિત છે. હું ઓરાણ કેળવણી મંડળ તરફથી અને શેઠ એમ કે ઓરાણ હાઈસ્કૂલ તરફથી એમનું હાર્દિક સ્વાગત કરું છું. બેનનું આપણી સાથે આજના જે વક્તા છે, આજના આપણા જે કલાકાર છે, જેને કહેવાય ને કે જેના ઉપર જે મંચ ઉપર પોતાની કળા આજે કરવાના છે, એવા એક વડીલ છે અને એક મિત્ર છે શ્રી કનુભાઈ પટેલ, જે પોતે શાયર છે, કવિ છે, અભિનેતા છે. એમનું પણ ઓરાણ કેળવણી મંડળ અને શેઠ એમ કે ઓરાણ હાઈસ્કૂલ પરિવાર તરફથી એમનું હાર્દિક સ્વાગત કરું છું સાહેબ. ત્યારબાદ વિરલ કહું કે વિરલભાઈ કહું, કારણ કે એમની સાથે મિત્રતાનો નાતો રહ્યો છે, પણ આજે એ મહેમાન તરીકે છે અને આમ પ્રોટોકોલ જળવાવું જરૂરી છે. ખૂબ ઘણી બધી ફિલ્મોમાં એમણે કામ કર્યું છે, લાંબો પરિચય છે સાહેબનો. ટૂંકમાં પતાવું છું સાહેબ, કારણ કે સમય આપણી પાસે છે નહીં. વિરલભાઈ એક એવું અદ્ભુત વ્યક્તિત્વ છે. એક નાનકડી લીટીમાં એમને કહી દઉં કે કોલેજમાં જ્યારે સાથે હતા ત્યારે એક પાત્રી અભિનયના બેતાજ બાદશાહ જેને કહેવાય એવા વિરલભાઈ આપણી સંસ્થામાં પધાર્યા છે. મને વ્યક્તિગત રીતે પણ આજે ખુશી થઈ રહી છે કે આપ અહીં આગળ પધાર્યા છો. આપનું પણ ઓરાણ કેળવણી મંડળ અને ઓરાણ હાઈસ્કૂલ તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું. તાળીઓથી આપણે એમને વધાવીએ સાહેબને. સાથે સાથે આજના આપણા પ્રોગ્રામના જે સંયોજક છે ડોક્ટર બલભદ્રસિંહજી, ખૂબ ટૂંકા ગાળાનો સાહેબ સાથે પરિચય રહ્યો છે, પણ ખૂબ મજાનું કેરેક્ટર છે, ખૂબ મજાના માણસ છે, સાહિત્ય પ્રેમી છે. આવા કાર્યક્રમ સાહેબ કરતા રહે છે. અહીંયા ઓરાણમાં આવ્યા પછી સાહેબ સાથે મુલાકાત થઈ છે અને એમનો પહેલો પ્રશ્ન એવો હતો કે હું વ્યક્તિગત હું પણ પોતે નાટકની અંદર, ડ્રામાની અંદર ઇન્ટરેસ્ટેડ છું, સાહિત્યમાં મને રસ છે. તો સાહેબે મને એ જ કીધું કે આપણી મુલાકાત હજી સુધી થઈ કેમ નથી? પણ સાહેબ હવે મુલાકાત થઈ છે અને આપણે ઘણું સાથે કરવાના છીએ. આપનું પણ હું હૃદયપૂર્વક અહીંયા આગળ આપનું પણ સ્વાગત કરું છું. આપ આવ્યા છો અમારા આંગણે. સાથે મંચસ્થ મહાનુભાવો જે છે એ તમામનું હું સ્વાગત કરું છું, જેના થકી આ પ્રોગ્રામ થઈ રહ્યો છે.
એવા આ પ્રોગ્રામને સરસ રીતે માણજો, સરસ રીતે જોજો. કશુંક શીખવાનું છે, કશુંક જાણવાનું છે. આપણે જાણીશું, શીખીશું અને માતૃભાષાની મોજ કરીશું. કારણ કે ગમતું મળે તો ગુજે ન ભરીએ ને ગમતાનું કરીએ ગુલાલ. આજે ગુલાલ કરવાનો છે તો ગુલાલ કરવા માટે આપણી પાસે મિત્રો ઉપસ્થિત છે, ઉપલબ્ધ છે. તો આપણે એમને માણીશું. આજે કાર્યક્રમને આગળ વધારીએ. ન ઉન્નતિ કે પતન સુધી ફક્ત આપણે તો જવું હતું બસ એકમેકના મન સુધી. એકબીજાના હૃદય સુધી પહોંચવાની વાત છે, એકબીજાના હૈયા સુધી પહોંચવાની વાત છે. અને ગુણવંત શાહ એવું કહે છે કે તમને એટલે કે બાળકને જે ભાષામાં સ્વપ્ન આવે ને, જે ભાષામાં સ્વપ્ન આવે એને એ મીડિયમમાં ભણાવવું જોઈએ. આવા લેખક અને કટાર લેખક છે, એમનું કહેવું છે ને ખૂબ સાચી વાત છે. તો માતૃભાષા ગૌરવ દિન, માતૃભાષાને વંદન કરવા માટે આજે આપણે જ્યારે ઉપસ્થિત અહીં આગળ થયા છીએ ત્યારે અને વાચિકમ કાર્યક્રમ જ્યારે આપણે કરવાનું છે ત્યારે માતૃભાષાનું શું મહત્વ છે, માતૃભાષા કેમ આપણે બોલવી જોઈએ, એક નાનકડી વાત કરીને હું મહેમાનોને માઇક હેન્ડઓવર કરવાનો છું. અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ બંને બહુ જોરદાર કોમ્પિટિશનમાં ચાલી રહ્યા છે આજના સમયની અંદર. આપણે તમને તો નહીં ખબર હોય પણ તમારા માતા પિતાને એક બ્રહ્મ પ્રશ્ન થાય છે કે મારા દીકરાને કે દીકરીને કઈ ભાષામાં હું સાહેબ ભણાવું, ગુજરાતી મીડિયમમાં ભણાવું કે અંગ્રેજી મીડિયમમાં ભણાવું. અંગ્રેજી છે ને માસી છે અને ગુજરાતી જે છે ને એ માં છે. માસી એ માં જેવી હોઈ શકે પણ માં તો ન હોઈ શકે, માં તો માં છે. મને જ્યારે કાનો લાગે આખો સાગર પણ મને નાનો લાગે, આવી માં છે. અને માતૃભાષા પણ આપણી માં છે. પણ અંગ્રેજીનું ગેલું એવું લાગ્યું છે ને કે પેલી મમ્મી હોય ને મમ્મી, હવે આપણે માં અને પિતાને માને કરી દીધી મમ્મી. ઇજિપ્તમાં જે મૃત્યુ પામે ને, જે કફનમાં એને પેક કરી દે અને પછી એને દાટી દે, એને શું કહેવાય? મમ્મી. MUMMY. એટલે આપણે માને શું કરી નાખી? મારીને મમ્મી. અને પપ્પા, ફાધર, ડેડ જે મરી જાય ને એને શું કહેવાય? ડેડ. એટલે આપણે પિતાને શું કરી દીધું? ડેડ. માને મમ્મી બનાવીને પિતાને ડેડ બનાવ્યા. અને આપણે શાનું ગૌરવ લઈએ? ઇંગ્લિશ મીડિયમમાં ભણી રહ્યા છીએ. એટલે એની મમ્મી હોય ને છોકરાને શું કહે ખબર? સવારે ઉઠાડે એટલે બેટા જલ્દી જલ્દી વેકઅપ થઈ જા, વેકઅપ ઉઠી જા, જલ્દી જલ્દી વેકઅપ થઈ જા, બ્રેકફાસ્ટ કરીને લર્ન કરવા માંડ, ભણવા બેસે. યસ્ટરડે થી તારી એક્ઝામ સ્ટાર્ટ, યસ્ટરડે એટલે ગઈકાલથી પાછી, હો, ટુમોરો થી નહીં. યસ્ટરડે થી તારી એક્ઝામ ચાલુ થાય છે, તું લર્ન નહીં કરે તો બેક રહી જઈશ બેટા. બેક એટલે પાછળ, તું પાછળ થઈ જઈશ. તારા ફ્રેન્ડ્સ બધા ફોરવર્ડ થઈ જશે, આગળ જતા રહેશે. ફાસ્ટ ફાસ્ટ બાથ લઈ લે, ફ્રેશ થઈ જા. તારા માટે હોટ હોટ થેપલા બનાયા છે, તારી ચા પણ કોલ્ડ થઈ રહી છે. બહુ જોરદાર છે. એટલે કહેવાનો અર્થ છે અંગ્રેજીનું ગેલું લાગ્યું છે અને આપણે તો ગુજરાતી છીએ અને આપણે તો અંગ્રેજીને ગુજરાતીમાં બોલીએ છીએ. કોઈ ભાઈ પૂછે ને કે આ રસ્તો ક્યાં છે તો શું કહીએ આપણે ખબર છે? તમે સીધા સીધા સ્ટ્રેટ જજો સાહેબ, સીધા સીધા સ્ટ્રેટ. હવે સ્ટ્રેટ એટલે જ સીધું, પછી આગળ જાઓ ને એટલે ગોળ સર્કલ આવશે. સર્કલ એટલે જ ગોળ. સીધા સીધા સ્ટ્રેટ જજો, આગળ એક ગોળ સર્કલ આવશે, ત્યાંથી રાઈટ જમણી બાજુ વળી જજો. આપણું ગુજરાતી છે. આપણે તો અંગ્રેજીને ગુજરાતીમાં બોલીએ છીએ, હે ને? મજા છે. ગુજરાતી ભાષાની બહુ જોરદાર મજા છે. પણ આપણે આજે જેને મળવા માટે, જેને સાંભળવા માટે, જેને જોવા માટે ઉપસ્થિત થયા છે એવા કનુભાઈ ઉર્ફે કેસી પટેલ. નાનકડો પરિચય સાહેબનો આપી દઉં. નિવૃત્ત તલાટી છે એ પોતે, એ કામ કરી ચૂકેલા છે, કવિ છે, શાયર છે, અંગ્રેજી નાટકોના એક અચ્છા અભિનેતા છે અને અંગ્રેજી સાહિત્યના પણ એ ઊંડા અભ્યાસુ છે. એટલે ઇંગ્લિશ વિશે એમના આગળ ઘસાતું બોલીએ તોય લોચા પડે, કારણ કે અંગ્રેજી સાહિત્યના બહુ ઊંડા અભ્યાસુ છે. અવાજના બેતાજ બાદશાહ છે. સાંભળીશું આપણે એટલે આપણને ખબર પડશે. એમનો એક નાનકડો, એમના બાળપણનો એક વાત છે કે 1972ની સાલમાં, પોતે સાહેબ કુસરી ગામના છે. 1972ની વાત કરું છું, મારે જન્મના 10 વર્ષ પહેલા 1972માં પૂસરી ગામનો એક તરવરિયો યુવાન આંખમાં રંગીન સપના લઈને મુંબઈ પહોંચી જાય છે. મુંબઈ નગરીની અંદર જાય છે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થવા માટે, એક્ટિંગ કરવા માટે. ઇન્ટરવ્યુ થયો. આ જે વ્યક્તિની વાત કરી રહ્યો છું એ ભાઈનો ઇન્ટરવ્યુ થયો
અને ઇન્ટરવ્યુમાં આ યુવાન ટોપ ઉપર આવ્યો, ફર્સ્ટ પહેલો સિલેક્ટેડ થઈ ગયો આ યુવાન એમ. અને તમે કદાચ શબાના આઝમીનું નામ સાંભળ્યું હશે. તમે સાંભળ્યું હોય તો ઠીક છે, કારણ કે આ અહીંયા બેઠેલા છે બધાએ સાંભળ્યું હશે, જે આપણા સાહેબો બહેનો છે એમણે સાંભળ્યું હશે. શબાના આઝમીએ આ જે ભાઈનું ઇન્ટરવ્યુ થયું, જે ઇન્ટરવ્યુમાં ટોપ ઉપર આવ્યો, એને એ શબાના આઝમી એને એમની એક્ટિંગ જોઈને, એમની વાત સાંભળીને બહુ ખુશ થઈ ગયા અને યુવાને એવું કહ્યું કે આપ બહુત ही अच्छे अभिनेता हो, બહુ સરસ મજાના તમે કલાકાર છો, ये मौका गवाना मत. આજે તમને તક મળી છે ને એને કોઈ નહીં દેતા. અરે ભાઈ યુવાન તો આતમ વિજે પાક અણદી થયેલી ભૂમ ઉપર યવન માંડે આંખ. બહુ ખુશ થતો થતો ભાઈ આ યુવાન તો ઘેર ગયો છે. પિતાજીને કહ્યું કે પપ્પા આ તો જોરદાર થઈ ગયું છે ને, મારું સિલેક્શન થઈ ગયું છે ને, હું તો એક્ટર બનીશ ને. ખુશી માય નહીં ને, પણ આ તો કોન્ટ્રાવર્સી થઈ ગઈ ઘેર ગયા એટલે. તો જેવું પિતાજીને કીધું કે આવું છે ને મારી ઇન્ટરવ્યુમાં ટોપ થયું છું ને મારે હવે આગળ કલાકારમાં જવું છે, ને પિતાજીનો ગુસ્સો સાતમા આસમાને. પિતાજી બગડ્યા, બરોબર લાલચોળ થઈ ગયા, માથા પર તપેલી મૂકી પાણી ભરેલી તો એ પાણી ઉકળવા લાગી એ રીતના. એવા જોરદાર ગુસ્સામાં આવી ગયા છે અને કહી દીધું આ નાટક ફાટકમાં બધું બંધ કરી દે ભાઈ, આવું નાટક ફાટક કાઢ્યા છે, કશું કરવાનું નથી, ચાનો માનો તું ભણવાનું કર અને ભણીને નોકરીએ લાગી જા, ધંધે વળગી જા, આ નાટક ફાટક છોડ દે. પિતાજીએ બરાબર યુવાનને તો ખકડાઈ નાખ્યો. અને એ દિવસે ભારતીય ફિલ્મ ઉદ્યોગે એક અચ્છો અભિનેતા ગુમાવી દીધો. કારણ કે પછી તો પિતાજી અનુમતિ આપી નહીં, એટલે એ યુવાન પછી તો જોબ ઉપર લાગી ગયા, નોકરી કરવા લાગ્યા. અને એ યુવાન જેની હું વાત કરી રહ્યો છું ને, એ યુવાન બીજા કોઈ નથી, આપણી સામે બેઠેલા જે છે ને ઉભે કેસી પટેલ સાહેબ છે, કનુભાઈ પટેલ. આપણે તાળીઓથી એમને વધાવીએ. આ એ છે કે જેમની વાત મેં તમને કરી છે, ખૂબ સરસ અભિનેતા છે. તો વધારે નહીં કહેતા સાહેબને આમંત્રું છું કે સાહેબ આપ આવો અને અમારા વિદ્યાર્થીઓને ખૂબ મોજ કરાવો, ખૂબ મજા કરાવો. સમારંભના અધ્યક્ષ મહોદય, નાબેન, શાળાના દાતા શાહ સાહેબ, શાળાના આચાર્યશ્રી વિરલભાઈ, અન્ય મહેમાનો બલભદ્રસિંહ, તેમજ શાળાના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થી મિત્રો, આજે માતૃભાષા દિવસ ઉજવાય છે લગભગ બધા જ ઠેકાણે. આમ તો આખા વિશ્વમાં જોઈએ તો 700-800 ઉપર માતૃભાષાઓ જે તે એમની ઘરેલું જન્મજાત ભાષાઓ છે. આંદામાન નિકોબાર ટાપુ પર એક એવી પણ ભાષા છે કે માત્ર 4000 માણસો જ બોલે છે, તેમ છતાં એમને માતૃભાષાને સાચવી રાખી છે. અને આપણને તો મળતા મળી ગઈ માગેરી ગુજરાત, મળતા મળી ગઈ મોગેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. આપણને તો ગુજરાતી ભાષા મળી છે જન્મજાત. અને ગુજરાતી ભાષાનું વર્ચસ્વ એટલા માટે છે, એનું મહત્વ એટલા માટે છે કે આપણે એ આપણી દૂધ ભાષા છે ને આપણે સપનો જોઈએ તો એ ભાષામાં જોઈ શકાય, અંગ્રેજીમાં નહીં. આપણે સર્જનાત્મક કોઈ કામ કરીએ તો માત્ર ને માત્ર ગુજરાતી ભાષામાં થઈ શકે, બીજી કોઈ ભાષામાં નહીં. અને એટલા માટે આમ તો ગુજરાતી ભાષા એવી એમ કહેવાય છે શું પૈસાચાર, પણ એવું નથી. ગુજરાતી ભાષા એના બોલનારને સાદગી, સમર્પણ અર્પે છે. એ ભાષા થકી જ કદાચ હું માનું છું કે અહીં મહાત્મા ગાંધી થયા. અમુક ઘોટપીટવાળી ભાષા નથી. તમે ગુજરાતી ભાષાનું સહજતા, સાલસતા, સાત્વિકતા એ તમે જુઓ તો તમને લાગશે કે આ મુઠ્ઠી ઊંચીની ભાષા છે બીજી ભાષાઓ કરતા. આપણે એમ તો દક્ષિણ ભારતની અંદર તેલુગુ, તામિલ, કન્નડ
એ ભાષાઓ છે ને જે તે સમયના અને જે તે વખતના જે તે સ્થળના જે માણસો છે એમની એ માતૃભાષા છે, એ આપણા જેવી જ માતૃભાષા છે. પણ એ સ્પેશિયલી ગુજરાતી ભાષા તમને મળી ગઈ છે જન્મજાત, અને એનું ગૌરવ લીધા જેવું છે. ત્યારે આપણને મહાત્મા ગાંધી ગુજરાતી ભાષા, હું તો એવું માનું છું કે ગુજરાતી ભાષાના કારણે વધુ ખીલ્યા, અને મહાત્મા ગાંધીનું અનુકરણ અને અનુસરણ માર્ટિન લ્યુથર કિંગ જેવાએ કર્યું, અને બીજા બે નેલ્સન મંડેલાને બંને બીજા નવા ગાંધી પાક્યા. સરદાર વલ્લભભાઈ પટેલ પણ હતા. અરે તમે જુઓ તો આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પણ અહીંના ગુજરાતના છે, પણ વિશ્વમાં નામના કાઢી, વિશ્વ એમને સ્વીકારતું થયું છે. એ કઈ ઇંગ્લિશના કઈ ટોપ માણસ નથી, તો વૈશ્વિક માણસ તરીકે એમને સ્વીકારાય છે. આપણા ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણી એ પણ આખા દેશનું નેતૃત્વ કરી રહ્યા, પણ એ પણ ગુજરાતી છે. અરે આંબેડકરે આપણને આપ્યું, બંધારણ આપ્યું, તો પણ એ પણ ગુજરાતી છે. એટલે ગુજરાતી હોવાનું આપણને દરેકને ગૌરવ હોવું જોઈએ કે ગુજરાતમાંથી આવા વિકાસ પામ્યા. તો આપણે કંઈ નો ડાઉટ અંગ્રેજીની જરૂર છે. હું તમને એક વાત કહું, હવે આ સંસદની અંદર જે ચૂંટાય છે સદસ્યો, 3 પેન્શન લે છે, 2 પેન્શન લે, ધારાસભ્ય તરીકેનું પણ લે, એના રાજ્યસભામાં ચૂંટાય તો એ લે, લોકસભાના સદસ્યોને તો 3 પેન્શન મળે. ત્યારે અત્યારે પેન્શનની યોજના બંધ થઈ ગઈ છે. એ સબબ, અને એમને ધારો કે કોઈને વીજ એલાઉન્સ આપવાનું હોય પણ એમને કંઈ જરૂર નથી, તો મફત હોય છે, તેમ છતાં વીજ એલાઉન્સ એ લેતા હોય છે. એ બાબતનો મુસદ્દો તૈયાર કરી અમે પ્રભુદાસ બંને બાપુ, પ્રભુદાસ અમદાવાદવાળા, એ બંને તૈયાર કરી હાઈકોર્ટમાં રજૂ કર્યો. એ વખતે પારડીવાળા જજ હતા. એમને એમ કહ્યું કે ભાઈ તમે આ ગુજરાતીમાં ના લાવો, અંગ્રેજીમાં લાવો, જો થાય. હવે આપણે તો ગુજરાતી ભાષાવાળા છીએ, આપણી હાઈકોર્ટ અંગ્રેજી ભાષાની છે. ધીસ ઇઝ ધ કોન્ટ્રાડિક્શન. આ કોન્ટ્રાડિક્શન થાય છે ત્યાં. અને અમે મને કહ્યું, આપણે એનું અંગ્રેજી બનાવ્યું, બીજા પાસેથી સલાહ લીધી અને ટોપ રીતે તૈયાર કર્યું. એ મુસદ્દો અમે ફરી રજૂ કરવા ગયા. પછી એમને એવું કહ્યું કે ભાઈ આ તો સંસદે કાયદો કર્યો છે ને આ તમે લઈને આવ્યા છો ને, એ આ કોર્ટનો સમય બરબાદ કરવાની વાત છે. ઠીક છે, આ તો તમને હું જવા દઉં છું, હું નહીં તો લાખ રૂપિયા દંડ ઠોકી દે. તમે શું કરો છો ભાઈ? પ્રભુદાસને પૂછ્યું, તમે શું કરો છો? એટલે કે હું કવિ છું એટલે જવા દઉં છું, અને લખ્યા લો કે હવે પછી કોર્ટનો સમય બરબાદ કરવા માટે આવી રીટ પિટિશન કોઈ કોર્ટમાં રજૂ નહીં કરો. તમે વિચાર કરો, આપણે ગુજરાતના છીએ, આપણી ગુજરાતી ભાષા છે, પણ હાઈકોર્ટમાં અંગ્રેજી ચાલે છે. એટલે રાજભાષા છે ને આપણી, હજુ આ એક વિટંબણા છે. દક્ષિણના રાજ્યો, આપણા રાજ્યો, આ પાકિસ્તાન છે કે જે મુલક હિન્દી ભાષી હતો એને તો પાકિસ્તાનની જરૂર જ નહોતી, એ તો બંગાળ અને બિહાર વાળા માગતા હતા, પણ એમને તો લીટી દોડીને પેલા મેકફિલ્ડે આપી દીધી અને પાકિસ્તાન બની ગયું. પણ એને રાષ્ટ્રભાષા ઉર્દુ કરી દીધી. પણ હજુ સુધી આપણે હિન્દીને રાષ્ટ્રભાષા બની શકવાની પોઝિશનમાં નથી. રાષ્ટ્રભાષા કહેવાય પણ એ આપણે હજુ હિન્દી, એટલે દક્ષિણના રાજ્યોનો વિરોધ કરે છે. હિન્દી હોય રાષ્ટ્રભાષા તો શક્ય અમે એના હાઈકોર્ટમાં હિન્દીમાં રજૂ કરી શક્યા હોત. પણ આ તો કેવું છે, હું જ મુજરિમ છું, અને જો મને ફાંસીની સજા થાય કે કોઈ પણ સજા થાય તો એનો વર્ડિક્ટ અંગ્રેજીમાં આવે.
અને અંગ્રેજીમાં મને ખબર ના પડે કે મને ક્યાં શા માટે દંડ કરવામાં આવ્યો છે, એવી પોઝિશન છે. આપણી રાજભાષા એવી રીતે ચાલે છે કે અડધી હિન્દીમાં અડધી અંગ્રેજીમાં. તમારા પરિપત્રો આવે, સંસદના પરિપત્રો કે રાજ્યના કોઈ પરિપત્રો આવે, બધા અંગ્રેજીમાં આવે. હવે તમે શું કરી શકો? એટલે કોઈ પણ હિસાબે અંગ્રેજી તો આપણે રાજભાષા તરીકે હિન્દી અને અંગ્રેજી સ્વીકારીશું. એટલે આપણે અંગ્રેજી તો ભણવું જ રહ્યું. દક્ષિણના રાજ્યો છે એ લોકો ત્યાં એની માતૃભાષા સિવાય બીજી ભાષા તરીકે અંગ્રેજી સ્વીકારી છે, હિન્દીને નથી સ્વીકારતા. એટલે આપણા જો એક કોઠો વિંધવાનો બાકી છે. આમ પણ હું ગુજરાતીનો કેમ ઓવરનો લઉં છું એ આપણને મેં વાત કરી કે આપણી માતૃભાષા છે, શુશો પૈસા ચાર નથી, પણ આપણને જિંદગીના સિદ્ધાંતો, સાદગી, સહજતા, વિનમ્રતા એ ગુજરાતી શીખવે છે. અને એટલા માટે જ ગાંધી પેદા થયા. એટલે હું એવું કહું છું કે આપણી જે સંપર્ક ભાષા છે, હવે તમે જુઓ તો મોહલ્લે એક ગામમાં પણ એની લહેકા જુદા હોય. એટલે બોલનારા તો એમની ભાષામાં વિકાસ પામે અને એમની ભાષાને પણ આપણે પ્રેમ કરવો જોઈએ એકબીજાને. એટલે ગુજરાતી હોવાનું એટલે એક કહ્યું કે મરતા મળી ગઈ ગાંજે માંગેરી ગુજરાત મોરી રે, એના ઓવારણા લેવા જોઈએ ગુજરાતી તરીકે. પણ સાથે અંગ્રેજી તો કોઈ એનો વિકલ્પ જ નથી. તમારે અંગ્રેજી તો શીખવું જ પડશે, કારણ કે એના હજુ આપણે અંગ્રેજોના ઓછાયામાંથી પૂર્ણપણે મુક્ત થઈ શક્યા નથી. નહીતર ચીનની અંદર, જાપાનની અંદર, જર્મનીની અંદર એવી અંગ્રેજી કોઈ ભાષા જ નથી. એમની સ્થાનિક, એમની માતૃભાષામાં જ શિક્ષણ અપાય છે. તેમ છતાં એ લોકો, એમના વિદ્યાર્થીઓ પાછળ રહી ગયા નથી. એમને પૂરેપૂરી તરક્કી કરી છે અને આજે એ બધા ટોપ ઉપર. ચીનના લોકો તમે જુઓ કેટલા ટોપ ઉપર છે, જાપાન કેટલું આગળ છે. ત્યાં એમનો વડાપ્રધાન છે પણ એમની જાપાનીઝ ભાષામાં લેક્ચર કરે. મોટાભાગના દેશોમાં એમની સ્થાનિક અને માતૃભાષામાં જ વહીવટ થાય છે અને કામ થાય છે. જ્યારે આપણે આ એક કોન્ટ્રાડિક્શન છે કે આપણે આપણી દૂધ ભાષા, માતૃભાષા ગુજરાતી છે અને કોમ્યુનિકેશનની ભાષા કેટલાક ઠેકાણા અંગ્રેજી પણ છે. એટલે હું એમ કહું છું કે એ પણ શીખવું જોઈએ. પણ સાથે એક વાત એવી છે કે તમે ગુજરાતી ભાષામાં તમે એમ કહી શકો, ફુવા કહી શકો, મામા કહી શકો, કાકા કહી શકો. એ બધાના અલગ અલગ અર્થ અભિપ્રેત થાય છે. જ્યારે અંગ્રેજીમાં માત્ર એમના માટે અંકલ જ શબ્દ છે. તમે તમારા ફુવાની અંકલ કહો, કાકાની અંકલ કહો, મામાની અંકલ કહો, એ જુદી અને એમાં કેટલાક તળપદા શબ્દો છે. એનું તો અંગ્રેજી છે જ નહીં ક્યાંય. તમે ગુજરાતી ભાષામાં ગીત, ગઝલ લખી શકો. એ જ ગઝલ, એ જ ગીત તમારી પ્રાદેશિક ભાષામાં જે તળપદા શબ્દો સાથેની છે એ ગીત, ગઝલ અંગ્રેજીમાં બની શકતી નથી. અંગ્રેજીમાં જે ગદ્ય છે એ લગભગ પદ્ય જેવું છે. અંગ્રેજીમાં જે ગદ્ય છે, પદ્ય છે, એ લગભગ ગદ્ય જેવું છે. એમાં કોઈ માત્રા મેળ નથી, કોઈ છંદ નથી. જ્યારે અહીં દરેક ઠેકાણા એના માત્રા મેળ, છંદ, એની લડણ, એનો લહેકો. તમે 1960માં બનેલું પિક્ચર જુઓ, મહેંદી રંગ લાગ્યો. એમના જૂના માણસો હતા, રાજેન્દ્ર કુમાર અને બીજી અભિનેત્રી ઉષા કિરણ એવી, અને કનુ દેસાઈ, અને આપણા વિઠ્ઠલ પંડ્યા પણ હતા અંદર. આશા પારેખ એમાં નથી સાહેબ. આશા પારેખ હતી ને સાહેબ,
એ અખંડ સૌભાગ્યવતી મળે. અને એ બે પિક્ચરો તેમાં ખાસ તો મેદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે મેદી રંગ લાગલે. જેને ગુજરાતી પ્રેમ કરશે એને હું એમ કહું છું કે એને આ મેદી રંગ લાગ્યો અને અખંડ સૌભાગ્યવતી આપી દો. એ પિક્ચર જોવા જોઈએ, બે પિક્ચર તમે જુઓ કે આપણું એ રીતે પણ લેવલ કેટલું આગળ વધ્યું છે. ખરેખર તો આપણા ગુજરાતી હોવાનું આપણને ગૌરવ હોવું જોઈએ. અને પાણી લાવી હવે હું આ તળપદા શબ્દો ધારો કે એવા કેટલાય શબ્દો છે કે એ શબ્દોનું અંગ્રેજી નથી આપણે પાસે. તો મેં ના કહ્યું જે કાવ્ય લખ્યા છે એ કદાચ અંગ્રેજીનો આઈ હેવ પાસ થ્રુ ધ વર્ડવર્થ, કીટ્સ, બાયરન, શેલી, અને પછી હું અહીંયા અટક્યો છું. હું વર્ડવર્થ, બાયરન, કીટ્સ, શેલીમાંથી પસાર થયો છું સાહેબ. અને આજે હું અંગ્રેજીનું કાવ્ય લખું છું અને દરરોજ અંગ્રેજી બાપુને ખબર છે દરેક અંગ્રેજીનું એક કોટેશન તો મારું હોય છે. મને પેલા આપણા સાહેબ એમ કહેતા કેશુભાઈ દેસાઈ મને એવું કહેતા હતા કે તમે તો એમ પેલા સોક્રેટિસ જેવું લખો છો. અને દરરોજ આવે જ છે મારું. હું અંગ્રેજીમાં લખું જ છું પણ હું આશિક ગુજરાતીનો છું. એટલે ગુજરાતીમાં અરે પેલું મેં નતું લખ્યું સાહેબ કે પેલું બાય મઢીથી બાય જે થીગડું દઈ ચટણી નવજડી. ગયા આવીથી સોને જ જેવું હતું. ગયા આવીથી વર્ષો ખબર નવ કાંઈ કદી પડી ને મઢીથી બાય જે થીગડું દઈ ચટણી નવજડી. એ ચટણી ના દિવસો જતા રહ્યા અને આજે હું વધુ છું ચટણી પણ ચટણી ચડતી નથી. હવે તમારા આ રાઠોડ સાહેબે જે કમાલ કરી છે, કારણ કે હું આ કમ્પેરેટિવલી પસાર થયા પછી વાત કરું. હવે હું ઓવાનો નથી લેતો પણ કમ્પેરેટિવલી પસાર થયા પછી એમની કેટલીક રચનાઓ આપણા અહીંના જ વખતની કહેવાય એવું રચનાઓ કેટલીક વાંચવાની હું મારી યાદને રોકી નથી શકતો. એટલે હું કેટલીક આપને મુખાતિબ કરાવું. આ એક એની સખી છે ને, એક એની સખી બોમ્બે અગર તો કોઈ મોટી સિટીમાં રહેવા જતી અને પછી એ કહે છે કે મને સાંભળે. એક કાવ્ય એવું છે કે છાકે છકેલ ઓલા કેસરિયા ઉનાળે દીદેલી આંખ સહી સાંભળે એટલે લેલું આંબલિયાની શાક પરે સુડલાએ મારેલી ચાત સહી સાંભળે. એ સખી જે શહેરમાં રહેશે એ સખી એની ગામડાની સખીને પત્ર લખીને વાત કરે છે. છાકે છકેલ ઓલા કેસરિયા ઉનાળે, હવે ઉનાળા આવવાનો છે ફાગણ મહિનો, દીધેલી આંચ સહી સાંભળે ને લેલું આંબલિયાની શાક પરે સુડલાએ મારેલી ચાત સહી સાંભળે. આપણે તો ઠીક કર્યા પાણી પીધેલો, ગામડામાં કરે આપણે તો ઠીક કર્યા પાણી પીધેલો, અહીં ઉછળતા દરિયા ફીનારા. બોમ્બેમાં તો અહીં તો ઉછળતા દરિયા ફીણારા અને સિંચણીએ ચૂમેલી રાતી હથોડીઓને લાગી ગયા ટાંકા નાતા. સિંચણી ખેંચતો હતો, સિંચણીએ ચૂમેલી રાતી હથેળીઓને વાગી ગયા ટાંકાના તાળા. પથ્થરિયા પાંજરાની બાર જરી ડોકાવું, પથ્થરિયા પાંજરાની બાર જરી ડોકાવું, સીમાડો ગાય થઈ બાંભરે. પથ્થરિયો તો પથ્થરનું જંગલ છે. એટલે પથ્થરિયા પાંજરાની બાર જરી ડોકાવું, સીમાડો ગાય થઈ બાંભરે. છાકે છકેલ ઓલા કેસરિયા ઉનાળે દીધેલી આજ સહી સાંભળે. ધૂળને થાતું ત્યાં પગલા લઉં બાથમાં ને વંદરાયું વાલવરી મિત્રે. ઘડિયાળી દુનિયાની રેશમી આ ઝાડથી તો પંખી તું પાય મારી ભીતરે. ધૂળને થાતું ત્યાં પગલા લઉં બાથમાં ને વંદરાયું વાલભરી નીતરે. અને ઘડિયાળી દુનિયાની રેશમી આ ઝાડથી, બોમ્બેમાં તો ઘડિયાળી દુનિયા, ઘડિયાળી દુનિયાની રેશમી આ ઝાડથી તો પંખી તું પાય મારી ભીતરે. 32 થાળ અને 33 રાગ, 32 થાળ ને 33 રાગ.
તોય પાવોની છાસ સહી સાંભળે. આટલું બધું છે. રાગ તો કેટલા છે? 33 રાગ અને 3200 એની વાનગીઓ છે. 32 થાળ અને 33 રાગ તોય પાવોને છાસ સહી સાંભળે. આપણો જે ઘેર પાવોને છાસ હા એ સાંભળે છે. પાવોમાં બધા જ રાગ આવી ગયા. છાકે છકેલ પછી રતના ફેર કરી વાત કરવું હોઠે શું દન અને રાતમાં ફેર નહીં હોય તો દનમાં અને રાતમાં કોઈ ફેર જ નથી. પ્લીઝ તમને ભાઈ સાંભળો તો ખ્યાલ આવશે. રતના ફેર કરી વાત કરી હોઠે શું દન અને રાતમાં ફેર નહીં. લીલેરા ભાત બધા લટકે છે ઝાડવે. ઝાડવો પેલા ઝાડવા પર લટકાઈ દેતા હતા ખેતરમાં જઈને ભાત લઈને એટલે કામ કરતા હોય ને એના પતિનું ભાત પેલા એના લટકાઈ દેતા હતા. એટલે કે છે કે લીલેરા ભાત બધા લટકે છે ઝાડવે અને છોડનારી આગળીઓ ઘેર ને મુંબઈમાં તો એનું કામ જ હતું નહીં તો આજે આવો એમનું કન્વર્સેશન છે એ આખું ઉલે નહીં જાજી ના હોશ. આખું ઉલે નહીં જાજી ના હોશ. એક આપણો મસાણ છે એ સાંભળે સખી આપણો મસાણ વાપરે અહીં કરે તો હવે બોલો આ રાઠોડ સાહેબ લખી છે. મેં ના કહ્યું એમને છંદમાં લખ્યું આ બધું કર્યું પણ મને કિસ બાયરન શૈલી વર્ચસ્વ તો એનો નેચરનો કવિ હતો પણ તેમ છતાં હું અહીં આવીને અટકી પડીશ સાહેબ આગળ જવું છે ને એટલે આજ બાવળી એ મોરી છે ઝૂલ કાલે લૂમ ઝૂમ આંબા પડે લુખા ફૂટા પાણાને પાણી અને મૂળ કાલે ભૂગવતા ધૂના પણ સુક્કા. આજ 52 બજાર ઓલે ડોલે અને કાલે વેવી વગડાવું આટ વેરી. કાલે વેવી વગડાવું આટ લો કે આજ ને કાલે છાયડો ગોતી લો અને ચાલો ખૂબ જોરદાર અને ઊંડાણપૂર્વકની વાતો કનુભાઈ આપણને કરી છે અને ક્યાંક અહીંયા આગળ આપણને જનરેશન ગેપની પણ અનુભૂતિ થાય છે. કારણ કે આ આપણે એવા વિદ્યાર્થીઓ સામે ઊભા છીએ કે જે મોબાઈલના યુગ વાળા છે, સ્માર્ટ ટીવી વાળા છે, સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવા વાળા છે. કદાચ એમને ભાષા અને સાહિત્ય સાથે એટલો બધો ગૌરવ નથી પણ જે દિવસે તમને સાહિત્ય પ્રત્યે પ્રેમ થશે ને એ દિવસે તમને એમ થશે કે મેં સમય ગુમાવી દીધો. આપણે પાઠ્યપુસ્તકની અંદર ગુજરાતીની કવિતાઓ હોય છે, કાવ્યો હોય છે, નવલકથાના ભાગ હોય છે, લઘુકથાઓ હોય છે, વાર્તાઓ હોય છે, આ બધું હોય છે પણ એને આપણે માત્ર પરીક્ષાના અનુસંધાનમાં જોતા હોઈએ છીએ એવું નથી. ઘણું બધું છે. આપણી પાસે બીજા મહેમાન પણ છે. મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂસામાં ક્યાં દીધો કપકો, હજી તો પાટીમાં રાખ્યો છે. હજી તો પાટીમાં રાખ્યો છે. મલક કઈ કેટલા ખૂંડિયા બધાની ધૂળ ચોંટી પણ, મલક કઈ કેટલા ખૂંડિયા બધાની ધૂળ ચોંટી પણ હજુએ મારો ધબકારો મેં ગુજરાતી રાખ્યો છે. હજી પણ ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે. આપણું હૃદય છે ને મિત્રો એ ક્યારે ઇંગ્લિશમાં ધબકે કે મારું હૃદય સાહેબ ઇંગ્લિશમાં ધબકે છે? ના, હૃદય હંમેશા ગુજરાતીમાં ધબકે છે. એટલે બહુ જોરદાર બધી વાતો હોય છે. હવે આપણે એક બીજા મહેમાનને સાંભળવાના છીએ. સાંભળવા કરતા તો હું મારી એક વ્યક્તિગત રિક્વેસ્ટ કરીશ કે સાંભળવા કરતા અમને તો કઈ એક્શનમાં કરી બતાવો તો મજા આવે. વિરલભાઈ રાવલ 10 ફિલ્મોની અંદર 25 ફૂલ લેન્થ ત્રિઅંકી નાટક જેને કહેવાય, ફૂલ લેન્થ નાટક 25 જેવા ફૂલ લેન્થ નાટકની અંદર મુખ્ય અભિનેતા તરીકે વિરલભાઈએ કામ કર્યું છે. 20 એક પાત્રીય અભિનય અમને ભજવ્યા છે. એટલું જ નહીં પણ 3 વખતે એ યુનિવર્સિટી ફર્સ્ટ આવેલા છે. યુથ ફેસ્ટિવલ થતો ઉત્તર ગુજરાતની અંદર મને ખબર છે કે અમારી શ્રીમતી એસએમ પંચાલ સાયન્સ કોલેજ નું પણ એક પાત્રીય અભિનય હોય ને સાહેબનું પણ હોય અને બહુ જોરદાર. જો એમને યાદ હોય તો ચાણક્ય કદાચ સાહેબને તથા રાવણનું મોનેક્ટિંગ કદાચ એમને યાદ આવે તો
જે એમને યાદ આવે તો આપણને બતાવે એવી આપણી ઈચ્છા છે. 20 એકપાત્રી અભિનયની અંદર એમણે કામ કર્યું છે. 3 વખતે યુનિવર્સિટી ફર્સ્ટ રહ્યા છે. 5 સિરિયલની અંદર એમણે કામ કર્યું છે. રાજ્ય સંગીત નાટક અકાદમીનો એમને બેસ્ટ એક્ટરનો પુરસ્કાર મળેલો છે વિરલભાઈને. ખૂબ જોરદાર સિદ્ધિ છે. 50 ડોક્યુમેન્ટરી ફિલ્મ, 30 એડ ફિલ્મ, એમાં એમણે એક કામ કરેલું છે અને એમનું સિનેમાની અંદર એમણે ડિપ્લોમા કરેલું છે. ડિપ્લોમા ઇન સિનેમા કરેલું છે. ડિપ્લોમા ઇન ઓડિયો વિઝ્યુઅલ પણ એમણે કરેલું છે. બીજું તો કઈ કેટલું બધું કર્યું હશે પણ આપણને એ કદાચ ખબર નહીં હોય. શબ્દો કરતા માણસનું વર્તન જે છે ને એ ઘણું બધું કહી જતું હોય છે આપણને. એટલે શાબ્દિક એમની ઓળખ આપવી એના કરતા વધારે તો મને એમ લાગે છે કે આપણે એમને જ બોલવા દઈએ, એમને જ રજૂ થવા દઈએ. માતૃભાષાને વંદન કરવાનું છે. વિરલભાઈને આપણે વિનંતી કરીએ કે આવો અને માતૃભાષાને વંદન કરો, કારણ કે લાગણીના જળ વડે મર્દન કરું છું ને શબ્દો કાગળ પર ઘસીને ચંદન કરું છું. 2 ગઝલ 2 ગીતના પુષ્પો ચડાવીને આજે માતૃભાષાને વંદન કરું છું. વિરલભાઈના શબ્દો છે કે માતૃભાષાને વંદન કરવા માટે પધારે શ્રી વિરલભાઈ. આવાજ તો આવતો નહીં. એમ જોરથી બોલો. મંચસ્થ મહાનુભાવ, મેડમ શ્રી, તમારા પ્રિન્સિપાલ તો મારા મિત્ર છે અને એ પણ બહુ સારા કલાકાર છે. અમે જોડે નાટકો પણ કર્યા છે અને બહુ મજાના માણસ છે. આ તો પ્રતાપસિંહ રાઠોડ સારસ્વતની ભૂમિ પર અને એમાં માતૃભાષા દિન હોય, ભાષા ઉપર બોલવાનું, વાચિકમ ઉપર બોલવાનું, એટલે આમ જોવા જઈએ તો મારું ગજું નહીં. બલભદ્રસિંહ રાઠોડ એ જ એક હાલતી ચાલતી યુનિવર્સિટી છે. અમે એમની પાસેથી શીખીએ છીએ અને આપણા બધાનું ગૌરવ છે. તમે પ્રતાપસિંહ રાઠોડ વિશે જાણજો, એમને વાંચજો, એ આપણું ગૌરવ છે. પાઠ્યપુસ્તકોમાં પણ એ આવે છે અને બહુ મજાનું એ લખી ગયા અને શબ્દ રૂપે જીવન છે. અને બલભદ્રસિંહ રાઠોડે પણ ઘણું મોટું ખેડાણ કર્યું છે. મા વિશે, માતૃભાષા વિશે કનુભાઈ સાહેબે ઘણી વાતો કરી, પ્રિન્સિપાલ સાહેબે ઘણી વાતો કરી અને એમણે પાછી એક રિક્વેસ્ટ પણ કરી કે તમે અભિનય કરજો. તો મૂડ આવશે તો આપણે એ પણ કરીશું, કારણ કે સામે કોણ બેઠું છે વધારે જોવાનું હોય છે. આપણે બધા માતૃભાષાને અંજલિ આપવા જ છીએ. હવે આપણું જે આમંત્રણ કાર્ડ છે એમાં વાચિકમ ટાઇટલથી આપણે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. વાચિકમ. આપણા અનેક ભાવો આપણા અંદરથી નીકળતા હતા, પણ એ ભાવો રજૂ કરવા માટે શબ્દ જોઈએ, વાચા જોઈએ અને એ યોગ્ય રીતે નીકળે તો જ આપણો જે ભાવ છે એ સામેના સુધી પહોંચે. બરોબર ને? હેલો, બરોબર ને? આપણે ઘણું બધું કહેવું હોય પણ આપણી પાસે શબ્દ ન હોય, વાચા ન હોય તો પહોંચી નથી. અને આપણે દરેક વાત જે કરીએ છીએ એનો રસ હોય છે. એ રસ સામે વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ. એ નવ રસ છે આપણા. એ નવ રસ થી જ દરેક વાત હોય તેમાં નવ રસથી કોઈ પણ એક રસ હોય અને એ રસમાં આપણે વાત કરવાની પણ. તો એ રસ ત્યાં સુધી પહોંચવો જોઈએ. અને આપણી ભાષા જ્યારે લખાય છે ત્યારે એમાં અલ્પ વિરામ હોય, પૂર્ણ વિરામ હોય, ઉદ્ગાર હોય, પ્રશ્નાર્થ હોય, આ બધા મેટર કરે છે. અને એ જ્યારે સમજીને વાંચવામાં આવે તો એનો ભાવ જળવાઈ રહે, નહીં તો એ અર્થનો અનર્થ થઈ જાય. હે ને? તો આપણે સાહેબે ભાષાની અને બધી બીજી વાત કરી, પણ આપણે પ્રેક્ટિકલ એક અંજલિ આપી અને
તમારું જે આ ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે ધોરણ 9 નું, આમાં કયા કયા વિદ્યાર્થીઓ છે? 9, 10, 11, 12, હે ને? એટલે ઘણાનું ચાલુ વર્ષ હશે અને ઘણા એમાંથી નીકળી ગયા હશે. એટલે એ વાંચું તો તમે પણ સીધા એમાં જોડાઈ શકશો અને આપણે એક અંજલિ આપવાનો પ્રયત્ન કરીએ. આ લાભશંકર ઠાકરનું બહુ મૂર્ધન્ય સાહિત્યકાર નાટકકાર થઈ ગયા, એમનું આ લખેલું નાટક છે. એનું ટાઇટલ છે કુદરતી. એના પાત્રો છે હરિલાલ, ચંદુ, કૃપાશંકર, કાશી અને બાબુ. ઠાઠડી પાસે બાબુના શરીરને ગોઠવતા હરિલાલ છરી મરે છે. વાંચતા એક શબ્દચિત્ર બનવું જોઈએ, હે ને? તો આપણે, હું પણ આ પહેલી વાર જ વાંચું છું, પણ હું પ્રયત્ન કરું છું. હરિલાલ, એલા ઉભારો સબુર. આ બાબુડો તો જીવતો છે. આ જુઓ, એની આંખના પોપચો હલે. આ આપણી ભાષાની થોડી તળપદી ભાષામાં લખાયેલું છે. ચંદુ, હરિકાકા, આઈના હોઠ ફફડે છે. જુઓ, એલા બાપુ જીવે છે. એ રોવાનું બંધ કરો. એટલે બહાર બધા રોતા હતા, પણ આ બાબુ મરી ગયો એમ બધા માનતા હતા, અને બાબુ જીવતો છે. બહારથી સંભળાતો બૈરાનો રોકકણનો અવાજ બંધ થાય છે. વિખરાયેલા વાળ અને સૂજેલી આંખો વાળા બાબુના પિતા કૃપાશંકર આવે છે. મારો બાબુ જીવે છે? એ ભગવાન! હીરાલાલ બાબુની નાડી જુએ છે. આ જુઓ, એની નાડીના ધબકારા હાલે. બાજુમાં પડેલી નાડા છડીનો કકડો બાબુના નાક પાસે રાખે. આઈના શ્વાસ હાલે. શ્વાસથી નાડા છડીનો છેડો આગો પાછો થાય છે. હા, એ ચોથી ચોપડીમાં મારી હાલે છે. ભેગો પડતો. દેવલો, પેલો નરસિંહનો છોકરો તો 2 વર્ષ પહેલા મરી ગયો ને, અને એને તો હેરવા પડ્યો તો. હા, ઈ દેવલો સ્વર્ગમાં અપ્સરા થઈ ગયો છે. મેં કીધું, દેવલા તું અહીં ક્યાં? તો કે તમારું નાક લુવા આવ્યું છે. મારું નામ હવે દેવાંશી છે. સ્વર્ગમાં અપ્સરા. અરે મારો બેટો દેવલો કેવું પડે. પછી શું? દેવલો મારો રૂપનો અંબાર લાગે છે. ચંદુભાઈ, ઈ તો મારું નાક લૂછીને અંતર ધ્યાન થઈ ગયું. મને તો કઈ એવો હરખ થાય. પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો. એ ભાતના ઝાડ, વેલા, ફૂલ, એકને જુઓ ને બીજું ભૂલો. પછી પાણીના ફુવારા ઉડે ને મધમઢાતા. અરે કઈ મન ડોલી જાય આપણું. બગીચામાં ચાલતા એક મોટા મહેલમાં દાખલ થયા. ઠાઠ દરબાર ભરેલો, સિંહાસન પર ઇન્દ્ર રાજા બેઠેલા, નાચગાન ચાલી રહ્યા. પણ હું દાખલ થયો કે તરત નાચગાન બંધ કેમ કરી? હવે સાંભળો તો ખરા હરિકાકા. નાચગાન બંધ. પછી આપણને જોઈને ઇન્દ્ર રાજા ફટ દઈને ઉભા થયા. સામા પગલે હરખભેર આવ્યા. આવો બાબુરાજ, એમ કહીને માથમાં લીધી. હરખના આંસુ આવી ગયા. કોની આંખમાં બાબુ? અમારા બંનેની આંખ. ઇન્દ્ર રાજા રડી પડ્યા. હા, અમે બંને રોઈ પડ્યા. બસ એમ જ કુદરતી રડવું આવી ગયું. પછી તો મને એમની પાસે સિંહાસન પર બેસાડ્યો અને આંખના ઈશાર ફરી તાકથી શરૂ થઈ ગઈ. એ લોકો કેવા ગાય છે? અને આપણા જીવન પડી, પણ એકદમ સુરીલા ગાય. ગાનારો તો પાછો આપણો દેવલો જ હતો ને. એને કેવું ગાયું ખબર છે? મારી બેડીમાં ચાર ફૂલ, આમ અંબોલડે સોહે સોહામણી ઝૂલ. વાહ વાહ વાહ, શું મીઠાશ! હલક અને મારો દેવલો ચંદુભાઈ એવો જ ઉપાડો લાગે. ખારા ઘોડાના મેળામાં જેવો લાગતો તો એવો ને એવો જ. કપાળમાં નાની ઢીલડી,
આંખમાં આંજણ, હોઠ પર લાદી, પઠિયા પાડેલા, આમ પાછળ લટકતા છેડાવાળો રેશમી સાડલો પહેરેલો, વાહ સુઈની અદા, સુઈના ઈશારા, બીજી બધી અપ્સરાઓ તો એના પાસે ઝોકી લાગે. હરિલાલ, ઇન્દ્રરાજાએ ખાલી નાચગાન જ દેખાડે કે ભોજન કોઈ કરાવે ને? બાબુ જમ્યા વગર તો ઇન્દ્રરાજા જવા દે? શું વાત કરો છો હરિલાલ? નાચગાન બંધ થઈ ગયા એટલે ઇન્દ્રરાજા કે હાલો બાબુરાજ જમવા પધારો. તે ઇન્દ્રરાજા તને બાબુરાજ કહીને બોલાવે? કઈ એ તો સ્વર્ગની એક રસમ કહેવાય. તમે જાઓ તો તમને ચંદુરાજ કહે, હરિ કાકા જાય તો એમને હરિરાજ કહે. એ રીતે મને બાબુરાજ. જમવામાં શું રસોઈ હતી બાબુ? છૂટું ચૂરમું મળ્યું, ઉપર થાળ ચોખ્ખા ઘીની અને પીરસનારો આપણો દેવલો. સમ દઈ દઈને ખવડાવે. અરે પણ એના હાથનું આપણા બાબરથી ખવાય? અરે ઈ ભેદભાવ તો સ્વર્ગના ના હોય બાપા. અને દેવલો ઈ તો હું એને ઓળખતો એટલે કહું છું, બાકી એનું નામ તો દેવાંશી હતું. સ્વર્ગમાં એનું કેટલું બધું માન. ઇન્દ્ર રાજા એના ઉપર 4 હાથ. દેવાંશી કહેશે ને શું કરશે? એ દેવાંશી આમ બીજા કોઈને ના જણાવે. પતિની પટરાણી અને એના મુખથી આવા શબ્દો નથી શોભતું પ્રિય, નથી શોભતું. અરે તમારે તો એમ કહેવું જોઈએ કે જાઓ જાઓ એ રામને બંદી બનાવી મારા ચરણોનો દાસ બનો. એના સ્થાને તમે કહો કે હું દશાનન લંકેશ સુવર્ણ નગરીનો સમ્રાટ એની શરણમાં જાઉં? એ અધિપતિના શરણે? અરે છાટ જનકની ભરીએ રાજસભામાં જ્યારે હું શિવ ધનુષ ઉંચકી રહ્યો હતો ત્યારે સીતાની આંખમાંથી છૂટેલા બાણ હજુ મારી છાતીને વિંધે છે. મંદોદરી, હજુ મારી છાતીને વિંધે. સીતાને ઉપાડી લાવી તમારી શોક બનાવવા પાછળનો મારો હેતુ. અરે શું સીતા જેવી સુંદર સ્ત્રીઓ જરા પર જ નથી? અરે સીતા કરતા 1000 ગણી સુંદર સ્ત્રીઓ આ દશાનન લંકેશની દાસી થવા છે. મંદોદરી દાસી. એક જ શિવના બે ભક્તો, એક રામ અને બીજો હું દશાનન લંકેશ સુવર્ણ નગરીનો સમ્રાટ. હું તમને મંદોદરી તમને શું મેળવ્યું? રામ પરણ્યાની પહેલી રાત્રિએ પત્નીને લઈ ઘોર વનમાં ચાલી નીકળ્યો. ત્યાં રખડ્યો, ભટક્યો અને ભૂખ લાગી ત્યારે શબરીના હેઠા બોળ છાદરે છે. અને રાણી એની પત્નીને કોઈ રાજા ઉપાડી ગયો ત્યારે વાંદરાની સેના ઉભી કરી. વાંદરાની હા હા હતું મારામાં પણ અભિમાન, મારા રોમમાં અભિમાન વ્યાપ્ત હતું અને તેથી જ મેં મારી બે સશક્ત ભુજાઓ વડે કૈલાસ કર્યું અને હું મદમસ્ત હાથીની જેમ નાચી ઉઠ્યો તો. મંદોદરી નાચી ઉઠ્યો તો. પણ અચાનક મારું અભિમાન શિવના ડાબા પગના અંગૂઠા નીચે કચડાઈને ચકનાચૂર થઈ ગઈ. મંદોદરી ચકનાચૂર. ત્યારે મને અહેસાસ થયો કે શિવના પ્રચંડ સામ્રાજ્ય આગળ હું તો સવામળ લેતો છું. ત્યારબાદ મેં શિવની આરાધના કરી, એમનું ભરપેટ આહ્વાન કર્યું. જગા કવિ ગલત ગલ પ્રવાહ પાવતી સ્તરે ગલે લંબ લંબિતમ ભુજંગ તુંગમાલિકમ ડમક 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 થશે મંદોદરી, થશે. એ રામની સાથે યુદ્ધ થશે, ઘોર યુદ્ધ. અરે હું એની પ્રતીક્ષા કરું. હા થેન્ક યુ. માતૃભાષા મહોત્સવ નિમિત્તે બલભદ્રસિંહ આપે મને બોલાવ્યો. તમારી સાથે પણ ખૂબ મજા
આવી ભવિષ્યમાં પણ આપણે મળીશું. બધાનો આભાર. હેલો ભાઈએ હમણાં જે તમને એક પાત્રી અભિનય બતાવ્યો ને, આ એવોર્ડ વિનર અભિનય છે. ખ્યાલ આવ્યો છે શું વાત થઈ હતી તે તમને ખબર પડી? એમાં શું ખબર પડી? કોણ હતું અને કોની સાથે વાત થઈ રહી હતી? કોણ કે છે? રાવણ હતો. અને વાત કોની સાથે થઈ રહી હતી? મંદોદરી કોણ હતી? રાવણની પત્ની હતી. યસ. મોનો એક્ટિંગમાં એવું હોય છે કે જે પાત્રો છે નહીં એને તમારે ઊભા કરવાના છે. પ્રેક્ષકોની, દર્શકોની નજરમાં હવે મંદોદરી તો અહીંયા છે નહીં, અને તેમ છતાંય મંદોદરીનું પાત્ર રાખવું નજર સમક્ષ અને જોવાવાળાને એ અનુભૂતિ કરાવવી કે ત્યાં મંદોદરી ઊભી છે. આ બહુ અઘરું છે. તમે જ્યારે નાટક કરો ને છોકરાઓ, ડ્રામા કરો ને, ત્યારે તમારી સાથે 4, 5, 6 કે 10 જણની ટીમ હોય અને સામૂહિક રીતે જ્યારે અભિનય થતો હોય ને, ત્યારે એ થોડુંક સરળ થતું હોય છે, થોડુંક ઈઝી થઈ જાય, કારણ કે બાકીના બધા જે છે સંભાળી લે. પણ તમે જ્યારે એક પાત્રી અભિનય કરતા હોવ ને, મોનો એક્ટિંગ કરતા હોવ ને, ત્યારે એ હાર્ડેસ્ટ જોબ છે, બહુ અઘરી છે, ટફ ટાસ્ક છે. એક પાત્રી અભિનય કરો બહુ અઘરું છે. અને એમાં ડાયલોગ્સ યાદ રાખવા, એના અંગ ભંગ સાથે રજૂઆત કરવી, ડાયલોગનું ઉચ્ચારણ ક્યાં ઉપર જવાનું છે, ક્યાં નીચે જવાનું છે, ક્યાં ધીમા બોલવાનું છે, આ બહુ અઘરું છે. વિરલભાઈ એમાં બહુ જોરદાર માસ્ટર છે. બહુ મજા આવતી. અમે આ બધું જ્યારે કોલેજની અંદર નાટક ને બધું થતું ને, એક પાત્રી થતો ને, એટલે એમની પ્રેક્ટિસ ચાલતી હોય, અમારી સાયન્સ વાળાની આ બાજુ પ્રેક્ટિસ ચાલતી હોય, પણ જોવા જઈએ ખબર પડે આ તો જોરદાર કરે છે, નંબર નહીં આવે આ વખતે આપણું. અને વિરલભાઈની એક્ટિંગ તો બહુ પહેલાથી પણ જોઈ છે, અત્યારે પણ એ દિવસો વિરલ મને યાદ આવી ગયા, કોલેજના દિવસો યાદ આવી ગયા કે આપણે એ કરતા હતા. ખૂબ બંને આપણા મિત્રોએ બહુ સરસ, મહેમાનોએ બહુ સરસ વાત કરી છે. આજે થોડોક તમારો મૂડ આનાથી આવી ગયો હે ને? યસ, એ મને ખબર હતી કે થોડોક આપણો મૂડ એના માટે આવી જાય. તો મિત્રો, આજે વાચિકમ કાર્યક્રમની અંદર આપણે જે માણ્યું છે, જે જોયું, જે શીખ્યા, જે વાંચન થયું હમણાં પાઠનું, કે ડ્રામા કેવી રીતના થાય છે, કેવી રીતના બોલાય છે, કેવી રીતના વાંચવું જોઈએ, કેવી રીતના એનો ઉદ્ગાર નીકળવો જોઈએ, બહુ સરસ અને બહુ અદ્ભુત હતું. ખૂબ મજા આવી અને ઘણું જાણવા મળ્યું છે આપણને. એના માટે માણસ બહુ તો શું કરી શકે સાહેબ? બહુ તો ટોળે વળી શકે, એનાથી વિશેષ બીજું એ કશું કરી શકતો નથી. પણ આ ટોળું નથી, આ સંઘ છે. અને સંઘ, જો ટોળાને છે ને કોઈ લક્ષ્ય ના હોય, ટોળાને ના અકલ હોય ના શકલ હોય, પણ સંઘને એક ધ્યેય હોય છે. આપણે એક ધ્યેય લઈને આગળ ચાલી રહ્યા છીએ, અને આ ધ્યેય છે માતૃભાષાને બચાવવી, માતૃભાષાને સાચવવી, આપણા વ્યવહારો માતૃભાષામાં થાય, આપણી બોલી, આપણી ભાષા, માતૃભાષા જે છે એ લુપ્ત ન થઈ જાય, જળવાઈ રહે, એ જોવાની જવાબદારી આપણી બધાની છે. આપણે બધાએ એને સાચવવાની છે. ઈશ્વર પાસે આપણે એના માટે શક્તિ માંગવાની છે. ભગવાનને કહીશું કે ભગવાન મને શક્તિ આપ કે મારી માતૃભાષાને સાચવું. ઇંગ્લિશ તો ઘણું સાહેબે કહ્યું એ પ્રમાણે, પણ મારી માતૃભાષાને પણ હું સાચવું એવી મને શક્તિ આપ. ભગવાન કૃષ્ણને આપણે યાદ કરીએ, ગોવર્ધન જેને ઉંચક્યો, તો એમ આપણે પણ ગુજરાતી ભાષાનો ગોવર્ધન ઉંચકવાનો છે. કનૈયો અદ્ભુત પાત્ર છે. કઈક ચોમાસાને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. કઈક વરસાદ ચોમાસાને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. ને એટલે તો જિંદગી પર શંખ ફૂક્યો, જો વાંસળી વગાડે ને તો આવે યાદ રાધા. એટલે તો જિંદગી પર શંખ ફૂક્યો, જો વાંસળી વગાડે તો આવે યાદ રાધા. અને કનૈયાને તમારે સમજવું હોય ને, અને કૃષ્ણ નામે ગ્રંથ જો ન સમજાય, કૃષ્ણ નામે ગ્રંથ જો ન સમજાય તો સાવ સીધો ને સરળ અનુવાદ રાધા. રાધાને વાંચી લો ને એટલે કનૈયો આપોઆપ સમજાઈ જાય છે. કનૈયાને આપણે વિનંતી કરીએ, કારણ કે ભાષા આમ તો સાહિત્યનો ભગવાન છે ને, કે અમારી ભાષાને સાચવજો, અમારી ભાષાને સાચવવી શક્તિ આપજો. ઘણું બધું છે. આ બધું એવું છે કે જો તમે જતા રહો, અમે આટલા બેસીએ ને તોય આખી રાત નીકળી જાય, એવી વસ્તુ છે. ભગીરથભાઈ સાહેબને વિનંતી કરું કે
હવે આપણે માતૃભાષાની મીઠાશ તો જુઓ. નમક લાવીએ છે ને આપણે બધા, એને મીઠું કઈ બોલાવીએ છીએ. હા, બોલાવીએ છે ને, બરાબર. તો ગુજરાતી એટલી સુંદર ભાષા છે અને આપણને બંને મહાનુભાવે કેટલું સુંદર વર્ણન કરીને, વાંચન કરીને આપણને બધાને ખૂબ આનંદ કરાવ્યો છે. બરાબર. આમ તો હું ઇંગ્લિશ ટીચર છું, હિન્દી પણ ભણાવું છું, પણ મારી માતૃભાષા ગુજરાતી છે. 2-3 વાક્ય બોલું, ધ્યાનથી સાંભળજો. કોઈને આપણે બોલાવવા હોય તો શું કહીએ અંગ્રેજીમાં? વુડ યુ પ્લીઝ કમ વિથ મી? મારી સાથે આવશો તમે? બરાબર. અને હિન્દીમાં બોલીએ તો ક્યાં આપ મેરે સાથ आओगे? થોડું ફ્લેટ લાગે છે, તમે જુઓ. પણ આપણે ગુજરાતીમાં કોકને કહીએ અલી હેડકલી, તો તમારી બેનપણી કેટલી સરળતાથી તમારો હાથ પકડીને ચાલવા માંડે છે. બરાબર. આમ તો આભાર વિધિ માટે મને કીધું છે, 1 મિનિટનો ટાઈમ લીધો. પૂજ્ય બેન શ્રી હીરાબેન અહીંયા પધારેલા, અત્રે હાજર નથી પણ એમનો આભાર. આપણને શ્રી કેશવ પટેલ સાહેબે પણ બહુ સરસ મજાની વાત કરી. એમને જુદા જુદા સોનેટની વાત કરી. આપણા લોકલ સાહિત્યકાર અને સારસ્વત એવા સ્વર્ગસ્થ પ્રતાપસિંહ રાઠોડ સાહેબની રચનાની પણ વાત કરી. સરસ મજાની ગઝલની પણ વાત કરી. એમનો ખૂબ આભાર માનું છું. અને આપણા વિરલભાઈ, એમને તો આનંદ કરાવી દીધો. બરાબર છે ને? હા. એ સિવાય અત્રે ઉપસ્થિત જેટલા પણ મહેમાનો છે એ બધાનો આભાર માની હું વિરમું છું. બીજું એક, આપણે સામે એક બોર્ડ છે અને ગુજરાતીમાં બધા જ વિદ્યાર્થીઓએ સહી કરવાની છે. બરાબર. બોર્ડમાં અંગ્રેજીનું કરીએ છીએ ફોર્મમાં, એ સહી નહીં, તમારું નામ અટક અને સરસ રીતે આપણે બધા જ સહીઓ કરીશું. લાઈનસર આખું બોર્ડ આપણું ભરાઈ જવું જોઈએ. મંચસ્થ મહાનુભાવો જ્યાં સુધી ઓફિસમાં જાય ત્યાં સુધી આપણે શાંતિથી બેસીશું. બરાબર. બધાનો ફોટોગ્રાફ લેવાના છે. બરાબર છે ને? બેસીશું. અને સહી કરવાની ભૂલાય નહીં. સહી ફરજિયાત છે આપણે. બરાબર.